બધાના ઘરવાળા એમની ઘરવાળીને કંઈક ને કંઈક ગિફ્ટ આપતા જ હોય. એક મારો ઘરવાળો નકરું ભાષણ જ આપે. ખબર નહીં કયા પતિઓ હોય જે પોતાની પત્નીઓ માટે રોમાંટિક ગીતો ગાતા હોય. એક મારો પતિ છે જેને પોતાના પાદવામાં જ નવરાશ નહીં મળતી. તને ખબર હે કે જે બૈરી પોતાના પતિથી બિયાય છે ને એમને મર્યા પછી સીધું સ્વર્ગ નસીબ થાય છે. પણ તમને ખબર હે જે નહીં બિયાતી ને એના માટે તો ધરતી ઉપર જ સ્વર્ગ છે. સાંભળો નાલા, એવી તો કઈ વસ્તુ છે જે તમે વિચારી તો કહો પણ રોકી નહીં શકતા? તારી બકવાસ. મમ્મી, મારી આ ઘરમાં કઈ વેલ્યુ છે કે નહીં? ના, નહીં કોઈ વેલ્યુ. બખારો કરેગો ઉપર હુવા દે શાંતિથી. સાંભળો નાલા, હા બોલ ને. મને ઇન્સ્ટાગ્રામ માં એકાઉન્ટ બનાવી આપો ને. તને ચલાવતા આવડે છે? મને ચલાવતા ના આવડે કઈ નહીં, તમે ચલાવી લેજો, હું તમારી પાસે બેસી જઈશ. એલા, તમે ઉઠી જાઓ, ચા બનાવું તમારા માટે. તને કેટલી વાર ના પાડી છે કે ઉઠી ગયા નહીં જાગી જાવ એમ બોલ. હું શેર બજાર નું કરું છું યાર. હેલા, તમારી જિંદગીમાં મારી શું કિંમત છે? મારી જિંદગીમાં તારી કરોડોની કિંમત છે. તો મને કરોડો માંથી 5,000 આપો ને શોપિંગ કરવા. અરે વાહ, આજ તો બહુ મસ્ત ડ્રેસ પહેર્યો હે. ચમ માર્યો? રોજ મારા ડ્રેસ પહેરું એટલે વખાણ નહીં હોતા તમને. આજ પાડોશો નો ડ્રેસ લઈને પહેર્યો એટલે તમને વખાણ હોજે. સાંભળે? હા બોલો ને. આઈ લવ યુ. થેન્ક યુ. અરે ગાંડી, થેન્ક યુ ના કહેવાનું હોય, બીજું કંઈક કહેવાનું હોય. એવું? આ તો ફરીથી બોલો ને. આઈ લવ યુ. બીજું કઈ? આ તો ભગવાનનું ભલું થજો કે એને પુરુષોને આટલા સુંદર બનાયા. નહીં તો તમે જ વિચારો કે એક જ ઘરમાં બબે બ્યુટી પાર્લરના ખર્ચા હોત તો કેવી રીતે પોહાત. ક્યાં જાઓ તમે? નીચે. સારું, તો ઉપર આવો તો કેલેન્ડર લેતા આવજો. કેમ? તારે વળી શું કેલેન્ડરની જરૂર પડી? કઈ નહીં, આ હિમાની ને 26મી જાન્યુઆરીની રજા કઈ તારીખે હે મારે એ જોવું છે. તમારી તમારા ઘરમાં મહિનામાં કેટલી વાર બેઇજ્જતી થાય? મારા તો મંથલી પેકેજ છે. હું 2 વર્ષથી એક ને એક કપડા પહેરું તોય મન થઈ રહે. એક તમે જો મન જાડી જાડી કરતા હોય. તે જાડી તો તું થઈ જ જઈ હે, પણ એક વાત કે તે ચિયા કપડા પહેરીને ટ્રાય કર્યા? આ સાલ જો હું 2 વર્ષથી એક ને એક પહેરું તોય મન થઈ રહે.